સુરેન્દ્રનગર એલસીબી નો સપાટો. લખતરના સદાત ગામે વાડીમાંથી 7.25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારબંધીના નેસ્તો નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના સદાત ગામે દરોડો પાડીને પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે લખતર તાલુકાના સદાત ગામે આરોપીની વાડીની ઓરડીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવેલો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડીની ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 683 નંગ બોટલો મળી જપ્ત કર્યા છે. તેની કુલ કિંમત 7,25,000 થાય છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીની ભૂપતસિંહ વજયસિંહ ઝાલા રહે સદાત તાલુકો લખતર પોલીસ રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ અને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરી એલસીબી પોલીસે સફળ રીતે પૂર્ણ કરી હતી. ત્યારે આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે જાડેજા, પીઆઈ જેવાય પઠાણ, પેરોલ સ્ક્વોડના પીએસઆઈ NA રાઈમા તેમજ એએસઆઈ અસલમ ખાન મલેક અને હેડ